રાજકોટની વાત કરવામાં આવે તો જિલ્લાના ધોરાજીના પાટણ વાવ નજીક આવેલ ઓમાસ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। ચોમાસા દરમિયાન અહીંયા પ્રકૃતિનો એક અનોખો નજારો જોવા મળે છે। ઓમાસ ડુંગર પર પ્રવાસીઓની ભીડ જામી। ઓમાસ ડુંગર પર્યટકોનો ઘસારો જોવા મળ્યો। તો આપને પણ જણાવી દઈએ કે પ્રકૃતિનો નજારો જોવા માટે જેમ કે પ્રવાસીઓની ભીડ જામે છે। કુદરતી સૌંદર્ય જોવા અહીંયા ગુજરાતભરમાંથી પર્યટકો આવે છે। જે આજે કુદરતી નજારો છે તે રવિવારે જે રાજકોટની એટલી બધી પબ્લિક અને વોટરફ્લો અને પાણીની જે નજારો છે તે જોવા માટે આજ પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે। આપ જોઈ શકો છો અહીંયા શ્રાવણ મહિનાનો સોમવાર કાલથી ચાલુ થશે, એટલે કાલથી શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાનનું એક અલગ જ મહત્વ વધશે, જેથી ટપકેશ્વર મહાદેવ, માતૃ માતાજી, ભીમનાથ મહાદેવ અને જે અત્યારે ગુજરાત સરકાર અને રાજકોટ રોટરી ક્લબ દ્વારા વોટરફ્લોનું જે આયોજન થાય છે એ આયોજને પણ સરસ મજાનો પાણીનો વોટરફ્લો આવે છે અને લોકો અને સહેલાણીઓ એટલો બધો આનંદ માણે છે કે લોકો અહીંયા દર રવિવારે એપોઇન્ટમેન્ટ લઈ અને આવવું પડે એવી પરિસ્થિતિ અત્યારે અહીંયા છે। પર્યટક સ્થળ જાહેર કર્યા પછી કેવી પરિસ્થિતિ? પર્યટક સ્થળ જાહેર કર્યા પછી છેલ્લા 3 વર્ષ થયા અહીંયા એટલો બધો ટ્રાફિક અને ફૂટફોલ વધી ગયો છે કે ના પૂછો વાત। ડુંગરનું જે સૌંદર્ય છે અને જે મહાભારતના કાળ સાથે ઇતિહાસ વણાઈ ગયેલો છે, લોકોને ખૂબ એને જાણવાની ઉત્કૃષ્ટતા અને મહત્વાકાંક્ષા વધે છે અને સરસ મજાની એક દિવસની વન ડે પિકનિક છે કે લોકોને ઉત્સાહ આવી જાય છે અને ફરીવાર આવવાનું પ્રોમિસ પણ કરે છે। ઓસમ હિલ રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું પાટણવાવ ગામની બાજુમાં આવેલું છે। ત્યાં અત્યારે કુદરત સોળે કળાએ ખીલી છે। વાદળા ડુંગર સાથે વાતું કરે છે। વનરાઈ ફૂલી ફાયલી છે। પ્રવાસીઓ પર્યટકો ધોમ આવક ચાલુ છે। અત્યારે લગભગ 5,000 પ્રવાસીઓ હશે અહીંયા અને અવિરત પ્રવાહ ચાલુ જ છે। ઉપર જોવાલાયક સ્થળો બહુ ઐતિહાસિક છે, જૂના પાંડવ વખતના। અહીંયા ભીમનો કોઠો છે, ભીમની થાળી છે, હેડંબાનો હિંચકો છે, ઉપર પાંડવોનું સ્થાપિત ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, માતૃ માતાજીનું મંદિર છે, ખત્રી લોકોના કુળદેવી છે। પછી આગળ જૈન દેરાસર છે, ખોડિયાલ મંદિર છે, તળાવો છે, ગુફાઓ છે, ઘણું છે। ગુજરાત સરકારે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું એવી તો શું છે? ગુજરાત સરકારે જાહેર કર્યું છે, ડેવલપિંગ થાય છે, એનું તળેટીમાં ઘણું સારું ડેવલપિંગ છે। હજી અહીંયા થોડુંક જાહેર યુરિનલ ને એવું બધું બેસવાની ને છાપરાની વ્યવસ્થા કરવાની જરૂર છે। ઉપર સીડી ઉતારાની, જમવાની એવી વ્યવસ્થા ધર્મશાળાની કરવાની જરૂર છે। બાકી ડેવલપિંગ થાય જ છે અને થોડુંક ઝડપી કરે એવો મારો આગ્રહ છે। અને પછી ઉપર ચડવાનું શરૂ કર્યું તો 6:30 પોણા 7 સુધી અમે પહોંચી ગયા હતા। એ પછી અમે માતાજીના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર ટ્રેકિંગ માટે ગયા હતા। ખૂબ ઊંચે સુધી અમે ટ્રેકિંગ કર્યું અને ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવી। સવારમાં વાતાવરણ બહુ વાદળછાયું વાતાવરણ હતું, એકદમ ધુમ્મસવાળું વાતાવરણ હતું। ટ્રેકિંગની પણ મજા આવી અને પ્રકૃતિનું સૌંદર્ય પણ ખૂબ નિહાળ્યું અમે લોકોએ। પછી ત્યાંથી ઉપરથી નીચે ઉતરી અને ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે અમે ગયા હતા। ત્યાં પણ અમે દર્શન કર્યા અને ત્યાં બહુ સારો એવો ધોધ પડતો હતો। તો ધોધમાં પણ ખૂબ નાહ્યા અને બહુ મજા કરી। એટલે પાટણમાં આવીને